નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. આજે આપણે ધોરણ 8 સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 નું સોલ્યુશન જોઈશું. પાઠનું નામ છે આ તો ઈશ તણો આવાસ. કવિતા છે. કવિતાનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. તો મિત્રો, આપણે જોઈશું સ્વ અધ્યયન પોથી. પ્રથમ પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દો લખો અને તેનો અર્થ જણાવો. પૂર્વ પ્રત્યય એટલે શબ્દની જે આગળ શબ્દ થાય. માની લો કે એક ઉદાહરણ આપ્યું છે કે પૂર્વ પ્રત્યય નવ છે, તો નવ પરથી નવ નિર્માણ શબ્દ બન્યો, જેનો અર્થ છે નવું નિર્માણ. તો એ ઉપરથી આપણે શબ્દો બનાવી શકીએ કે નવજાત, નવખંડ, નવજીવન, નવજવાન. તેનો સામે અર્થ લખીએ કે નવજાત તો તરત જન્મેલું, નવખંડ તો આખી દુનિયા, નવજીવન નવું જીવન, નવજવાન તો યુવાન. આના સિવાય પણ નવ પરથી ઘણા બધા શબ્દો બનાવી શકાય. બીજું ઉદાહરણ છે પૂર્વ પ્રત્યય પ્રતિ છે. પ્રતિ ઉપરથી પ્રતિ શબ્દનો અર્થ છે પ્રતિદિન, તો કે દરેક દિવસ. પ્રતિગામી તો પ્રગતિથી વિરુદ્ધ. પ્રતિપળ એટલે દરેક ક્ષણ. પ્રતિ ઉત્તર તો કે જવાબનો જવાબ, એમ સામે જે પ્રશ્ન કર્યો હોય એનો સામે ઉત્તર આપવો. પ્રતિકૂળ એટલે કે ઉલટું, વિરોધી, જે અનુકૂળ ન હોય તેવું પ્રતિકૂળ. બરાબર, આવી રીતે આપણે શબ્દોના અર્થ લખવાના છે. પ્રશ્ન નંબર 2 કે શબ્દનો અર્થ ધારી સાચા અર્થ નીચે ખરાની નિશાની કરો. હવે આપણે ઉદાહરણ આપ્યું છે કે પ્રતિપળ છે, એમાં સામે કેટલાક શબ્દો આપ્યા છે, સંભાળ, પળે પળ કે દરેક પળ. તો શબ્દનો અર્થ સંભાળ, તો નીચે ભરણ પોષણ, રક્ષણ. એમાં આપણે પ્રતિપળ માટે સંભાળ, પળે પળ. સામે ઉદાહરણ આપ્યું છે કે ઈશ, તો ઈશ માટે કેટલાક શબ્દો છે. તો આપણે માલિક, પરમેશ્વર, ધણી અને ઈશ્વર, આટલા સામે ખરાની નિશાની કરી શકીએ. બીજું છે આવાસ. આવાસ એટલે કે ઘર અને નિવાસ સ્થાન. ત્રીજું હાસ, તો હાસ્ય અને હાસવું તે. આ બંને શબ્દો આગળ ખરાની નિશાની કરશું. ચોથું અથરું. અથરું એટલે કે ઉતાવળું, ચંચળ, અધીરું. 3 શબ્દોની આગળ ખરાની નિશાની કરશું. પાંચમું છે સહિયારું. સહિયારું એટલે ભેગું, વહેંચ્યું ન હોય તેવું. આ 2 શબ્દો આગળ ખરાની નિશાની કરશું. આ રીતે પ્રશ્ન નંબર 3 કે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે કે નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણને પોતાના સ્વામી કહ્યા છે. તો અહીંયા કૌંસમાં દાસ શબ્દ આપ્યો છે કે નરસિંહ મહેતા પોતાને શ્રી કૃષ્ણ દાસ ગણાવે છે. જો અહીંયા સ્વામી અને દાસ આ બંને વિરોધાભાસવાળા શબ્દો છે, વિરુદ્ધાર્થી, વિલોમ શબ્દ છે. તો આપણે લખીશું. પ્રથમ છે કે પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ, ચિરંતર હાસ. કૌંસમાં આપ્યું છે રુદન. હાસનો વિરુદ્ધાર્થી શબ્દ છે રુદન. તો આપણે વાક્ય બનાવી શકીએ કે પુષ્પતણી પાંદડીએ બેસી કોઈ રુદન કરતું નથી. બીજું છે આ તો ઈશતણો આવાસ કાવ્યમાં કવિએ અથરું ન થવાની સલાહ આપી છે. અથરું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કૌંસમાં આપેલું છે ધીરું. તો વાક્ય આવી રીતે બનાવી શકાય કે આ તો ઈશતણો આવાસ કાવ્યમાં કવિએ ધીરું રહેવાની સલાહ આપી છે, એટલે ધીરજ રાખવાની સલાહ આપી છે. ત્રીજું સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. અખંડ શબ્દનો કૌંસમાં શબ્દ છે ખંડિત. તો વાક્ય બનાવી શકીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ ખંડિત ભારતના અખંડ શિલ્પી કહેવાયા. ચોથો પ્રશ્ન છે કે બાપુના આશ્રમમાં શ્રમ યજ્ઞ ચાલતો હોય ત્યારે કોઈ નવરું બેસે નહીં. એમ નવરાનો વિરુદ્ધાર્થી શબ્દ આપ્યો છે કામ કરવું. તો કામગરા પરથી વાક્ય લખીએ કે બાપુના આશ્રમમાં શ્રમ યજ્ઞ ચાલતો હોય ત્યારે બધા કામગરા બની જતા.
પાંચમું, સુધાકર આકાશમાંથી સુધા વરસાવી રહ્યું હતું. અહીંયા સુધા શબ્દનો અર્થ થાય છે અમૃત, જેને પિયુષ પણ કહેવામાં આવે. એનો વિરુદ્ધાર્થી શબ્દ છે ઝેર. ઝેરનો સમાનાર્થી થશે વિષ. તો અહીંયા બનાવી શકીએ કે સુધાકર આકાશમાંથી ક્યારેય ઝેર વરસાવતો નથી. આ રીતે મિત્રો સરસ અક્ષરોમાં લખવાની છે. પ્રશ્ન નંબર 4 કે કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. અહીંયા એક આ તો ઈશત્રનો આવાસ એટલે શું કે એમાં 3 ઓપ્શન આપેલા છે. તો એનો સાચો અર્થ છે એ, આ વિશ્વ ઈશ્વરનો આવાસ છે. બરાબર, આ જગત છે એ આવાસ ઈશ્વરનો આવાસ છે. આપણે તો આમંત્રિત મહેમાનો કહેવાઈએ. પ્રશ્ન નંબર 2 કે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ. આ પંક્તિનો સાચો અર્થ જણાવો. તો એનો સાચો અર્થ થશે સી, કે આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ, પૃથ્વીના સ્વામી કે દાસ નથી. આ સ્વામીનો માલિક તો ઈશ્વર છે આ પૃથ્વીનો. ત્રીજું, વેર તો પ્રતિફળ હેતનું હાસ. એમાં 3 ઓપ્શન વિકલ્પો આપેલા છે, એમાંથી એ વિકલ્પ સાચો છે, લખવાનો છે કે ઈશ્વર દરેક ક્ષણે હાસ્યરૂપી હેત વરસાવતો રહે છે. ચોથું, સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલ રોટી. અહીંયા 3 વિકલ્પોમાંથી વિકલ્પ બી આવશે. ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વહેંચીને ખાવું જોઈએ. અહીંયા વહેંચીને ખાવું જોઈએ એટલે કે બધાને સરખા ભાગે આપવું જોઈએ. વેચવું અને વહેંચવું બંનેનો અર્થ મિત્રો અલગ છે. વેચવું એટલે કિંમત કે મૂલ્ય, પૈસા લઈને આપણે કોઈ વસ્તુ આપીએ અને વેચી કહેવાય. અને વહેંચવું એટલે આપવું, સરખા ભાગે આપવું. આગળ જોઈએ. 5, અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો એટલે શું? તો 3 વિકલ્પો આપ્યા, એમાં એ વિકલ્પ સાચો છે કે ઈશ્વરનો બ્રહ્મરૂપી ચિચોડો નિરંતર ચાલ્યા કરે છે, સતત. જે આપણે શેરડીનો રસ પીલી અને લાકડાના પેલા સાધન વડે કાઢી અને ચિંચોડો કહેવાય. પ્રશ્ન નંબર 5 કે કાવ્યના આધારે આપેલા જવાબ માટે પ્રશ્ન બનાવવાના અહીંયા, અને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાયેલી પંક્તિ શોધીને લખવાની છે. અહીંયા કાવ્ય પંક્તિ આવી છે, કાવ્ય કે આ વસંત ખીલે સત પાંખડી હરી આવું નહીં. આ ઉપરથી પ્રશ્નો બનાવવાના છે આપણે કે કોણે લીલી ચાદર ઓઢી છે, કોણ સુહાગન લાગે છે? તો જવાબ સામે આપેલો છે કે ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગન લાગે છે. આપણે પ્રશ્ન બનાવવાનો તો જવાબ પરથી. એની કાવ્ય પંક્તિ છે બીજી કે આ વસંત ખીલે સત પાંખડી હરી આવો ને, આ ધરતીએ ધર્યો સુહાગ હવે તો હરી આવો ને. બીજું છે, જવાબ આપેલો છે કે આકાશમાં ચંદ્રની ચાંદની વેરાયેલી છે અને તારલિયા ફૂલની માફક વેરાય છે. તો એના માટે પ્રશ્ન બનાવી શકીએ કે આકાશમાં શું શું જોવા મળી રહ્યું છે. અને એના માટે કાવ્ય પંક્તિ છે કે આ ચંદરવો કરે ચંદની હરી આવો ને, વેર્યા તારલિયા ફૂલ હવે તો હરી આવો ને. ત્રીજું છે કે આકાશમાં મયંક રૂપી મણિ તપી રહ્યો છે. તો એના માટે પ્રશ્ન લખી શકીએ કે આકાશમાં કોણ તપી રહ્યું છે. તેના માટે કાવ્ય પંક્તિ છે કે આ માથે મયંકનો મણિ તપે હરી આવો ને. ચોથું છે, તલાવડી ચાંદનીથી ભરેલી છે અને એની પાળ ફૂલથી બાંધેલી છે. એ જવાબ આપેલો છે, પણ આપણે પ્રશ્ન બનાવવાનો છે કે આ તલાવડી શાની ભરેલી છે, તેની પાળ શાનાથી બાંધેલી છે. તેના માટે કાવ્ય પંક્તિ આપેલી છે કે આ ચંદની ભરી છે તલાવડી હરી આવો ને, ફૂલડીએ બાંધી પાજ હવે તો હરી આવો ને. પાંચમું જોઈએ. જવાબ આપેલો છે કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘડેલા પોયણા સાથે સરખાવ્યા છે. તો એના માટે આપણે પ્રશ્ન બનાવી શકીએ કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા છે. જેના કાવ્ય પંક્તિ લખી શકીએ કે આ જળમાં ઉઘડે પોયણા હરી આવો ને, એવા ઉઘડે હૈયાના ભાવ હવે તો હરી આવો ને. આગળ જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના ઉત્તર લખવાના છે કે કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો હશે. તો એના માટે આપણે જવાબ લખવાનો છે કે કવિ માનવીને પૃથ્વીનો માલિક કે દાસ ગણાવતા નથી, કેમ કે માનવીનો આ પૃથ્વી પર બીજા સજીવ સૃષ્ટિ સમાન જ અધિકાર રહેલો છે. તેથી માનવી માલિકના બદલે પૃથ્વી પર ઈશ્વર દ્વારા સમગ્ર સજીવને સમાન એક આમંત્રિત અતિથિ કહ્યો છે. એટલા માટે
માલિક તો ઈશ્વર છે. પ્રશ્ન નંબર 2, કે આ કાવ્યનો મુખ્ય સંદેશ જણાવો. આ કાવ્યનો મુખ્ય સંદેશ શું? તો જવાબ, આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, જીવ અને સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરનો વાસ છે. કાવ્ય આપણને એકતા, સમાનતા રાખવા કહે છે. બધા જ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આદર અને શ્રદ્ધાનો ભાવ રાખવા કહે છે. આ કાવ્ય ઈશ્વરની સર્વોપરતા જોવાની સંદેશ આપે છે. અહીંયા આપણે સૌ સજીવો સરખા છીએ એવું ઉદ્દેશ્ય છે. પ્રશ્ન નંબર 8 છે, એમાં ઈશ્વરનું ઘર કેવું છે? તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરવાનું છે. અહીંયા મિત્રો આપણે જેવા મનમાં ઈશ્વરનું ઘરની કલ્પના કરીએ એવું એક સરસ મજાનું ચિત્ર દોરી દેવાનું, બરાબર. અને એના ઉપરથી પ્રશ્ન નંબર 9 છે કે તમે દોરેલા કલ્પના ચિત્રનું વર્ણન કરો. હવે આપણે જે ચિત્ર દોર્યું હોય એનું 4-5 લીટીમાં એનું વર્ણન કરવાનું છે. જેમ કે અહીંયા છે કે ઉપરોક્ત ચિત્રમાં દર્શાવ્યા મુજબ મારી કલ્પનાના ઈશ્વરનું ઘરમાં સર્વે માનવી તથા સમગ્ર જીવસૃષ્ટિ માટે મુક્ત વિહાર અને મુક્ત જીવન જીવતા હશે. સમગ્ર માનવજાત માટે સમાનતા, શાંતિ, ન્યાય, શિક્ષણ અને સર્વધર્મ સંભાવ તથા નીતિ નિયમોની સમાનતા હશે. ઈશ્વરના ઘરમાં શાંતિ છવાયેલી હશે. ઈશ્વરના ઘરમાં તો શું ના હોય મિત્રો? સ્વર્ગ હોય. પ્રશ્ન નંબર 10, ઈશ્વર વિશે અન્ય કાવ્ય મેળવીને લખવું. હવે એ ભગવાનને લગતા, ઈશ્વરને લગતા ઘણા બધા કાવ્યો આપણે ભણતા આવ્યા છીએ ધોરણ 8 સુધી. તો અહીંયા લખી શકીએ કે ઓ તને ભજીએ ઈશ્વર અમારા અંતરમાં, તું છે સંસારના માર્ગે સુખદાયી પથ દર્શન, તું નથી રૂપમાં તો પણ તું સૌમાં વસે, જગતના હર અણુમાં તું જ તો આજે રમે. ઓ તને ભજીએ ઈશ્વર એ ભક્તિના ભાવથી, ના કંઈક માગીએ તારી પાસેથી, માત્ર શાંતિ સ્વભાવથી. આવા બીજા પણ તમે લખી શકો ઈશ્વરને લગતા કાવ્યો. પ્રશ્ન નંબર 11 છે કે તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાની એક પંક્તિ લખવા. તો આપણે સોમવારથી લઈને શનિવાર સુધી પ્રાર્થના કરતા જોઈએ. એમાં જે પ્રાર્થના ગાઈએ એની એક પંક્તિ લખવાની છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. એના સિવાય ઘણી બધી પ્રાર્થનાઓ હોય, જેમ કે ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. એ પણ પ્રાર્થના કરીએ છીએ કે મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. પછી શ્રી રામચંદ્ર કૃપાલુ, ભજમન હરણ ભય દારુણામ. આના સિવાય પણ ઘણી બધી પ્રાર્થનાઓ આપણે કરતા હોઈએ છીએ. એ પંક્તિઓ આપણે લખવાની છે. મિત્રો, આ ઇઝી એજ્યુકેશન ગુજરાતી ચેનલ નો વિડીયો આપને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. સાથ સહકાર આપવા બદલ આભાર. ધન્યવાદ.